કાપોદ્રામાં નવી શક્તિ વિજય સોસાયટી પાસે ગત રાત્રિ અમરોલીથી ટુ વ્હીલર પર વરાછા ઘરે જતી આર્મી મેનની સગર્ભા પત્નીને છેડતી થઈ, જેની ફરિયાદ નોંધાતા છેડતી કરનાર બે પરિણીત યુવાનને કાપોદ્રા પોલીસે પરિણીતાએ ઉતારેલા વિડીયોમાં નજરે ચડેલ બાઇકના નંબરને આધારે ઝડપી લીધા છે. મૂળ ભાવનગરના વતની સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે. પરિણીતા હાલ સગર્ભા હોવાથી માતા સાથે રહેતી હોય, પોતાના ટુ વ્હીલર ઉપર અમરોલીથી પોતાના ઘરે જતા હોય 8 વાગ્યાના અરસામાં કાપોદ્રા લક્ષ્મી હોટલથી આગળ નવી શક્તિ વિજય સોસાયટી પાસે BRTS રોડ પરથી પાછળથી બે અજાણ્યા શખ્સો બાઇક પર પહોંચ્યા. પરિણીતાને આંતરી તેમણે એક શખ્સને કહ્યું કે મોબાઈલ નંબર આપ. પરિણીતાએ પૂછ્યું કે મોબાઈલ નંબરનું શું કામ છે, ત્યારે પૂછતા જ બાઇક ચાલકો ઝઘડો કરવા લાગ્યા. પાછળ બેસેલા શખ્સે નીચે ઉતરી પરિણીતાનો હાથ પકડી લીધો, જેથી ટુ વ્હીલર આડું કરી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવવા લાગતા હાથ પકડનારે વિડીયો બનાવવાની ના પાડી. થોડીવારમાં લોકટોળું પણ એકત્રિત થઈ ગયું અને બંને શખ્સ પરિણીતા પાસે માફી પણ માંગવા લાગ્યા. પરિણીતાએ તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવા કહેતા બંને તૈયાર થઈ ગયા અને પરિણીતાના ટુ વ્હીલરની આગળ બાઇક ચલાવતા બરોડા પોલીસ સ્ટેશનથી યુ-ટર્ન મારી ફરાર થઈ ગયા. વરાછા પોલીસ સ્ટેશન પહોંચેલી પરિણીતાને બનાવ કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં તેમણે ફરિયાદ નોંધાવી. શાળા બનેવી એમ્બ્રોઇડરીના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. 10 વર્ષીય પુત્રના 27 વર્ષીય પિતા ભવદપ શાંતિભાઈ ડાંગોદ્રા ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા અને 6 મહિનાના બાળકીના 33 વર્ષીય પિતા પ્રકાશ મેઘાભાઈ ભીલવાલાની પોલીસે ધરપકડ કરી છે.